રાષ્ટ્રની અવ્વલ પ્રદર્શક આયોજક ઇન્ફોર્મા માર્કેટ્સ ઇન ઇન્ડિયા નવીનીકરણક્ષમ ઉર્જા અવકાશમાં એશિયાનું સૌથી વિશાળ પ્રદર્શન મોન્યુમેન્ટલ રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા આ શોની 16મી આવૃત્તિનું આયોજન કરવા માટે સુસજ્જ છે, જે ઇન્ડિયા એક્સપો માર્ટ ગ્રેટર નોઈડા, દિલ્હી એનસીઆર ખાતે 4 થી 6 ઓક્ટોબર 2023 સુધી યોજાશે। આ સાથે બહુ પ્રતીક્ષિત ધ બેટરી ઇન્ડિયાના આયોજન કરાશે। આ શો ફક્ત 1 મહિનામાં શરૂ થવાનો છે, ત્યારે ઇન્ફોર્મા માર્કેટ્સ ઇન ઇન્ડિયા દ્વારા આજે સુરતની સુરત મેરિયટ હોટલ ખાતે ખાસ પ્રી ઇવેન્ટ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રિવ્યૂ મુખ્ય હિસ્સાધારકો, સરકારી પ્રતિનિધિઓ, મીડિયાકર્મીઓ માટે ભારતના નવીનીકરણક્ષમ ઉર્જા ઉદ્યોગની અસમિત સંભાવનાઓમાં ઊંડાણથી ડોક્યુ કરવા માટે ગતિશીલ મંચ તરીકે કામ કરશે। ગુજરાત હરિત અને સક્ષમ ઉર્જા પર એશિયાના અવ્વલ પ્રદર્શન ખાતે જોશીલા સહભાગી તરીકે ઉભરી રહ્યું છે, તે પણ આ સમયે આલેખિત થયું છે। ઇવેન્ટની ઉચ્ચ સ્તરીય પેનલમાં નામાંકિત હસ્તીઓમાં વારી ગ્રુપના નેશનલ સેલ્સ હેડ સંદેશ શેટ્ટી, ગોલ્ડી સ્ટારના સહસંસ્થાપક ડાયરેક્ટર શ્રી ભરત ભૂત, પહલ સોલારના ડાયરેક્ટર શ્રી પરેશ શિંગાલા, ગુજરાત સરકારના હવામાન બદલાવ વિભાગના ટેકનિકલ એડવાઇઝર શ્વેતલ શાહ, રેઝોન સોલારના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર ચિરાગ નકરાણી, ધ સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ રમેશ વાઘસિયા, ફોસ્ટ એન્ડ સુલિવાન ઇન્ડિયાના એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ્સના ડાયરેક્ટર રુદ્રનીલ રોય શર્માનો સમાવેશ થયો હતો। ઇન્ફોર્મા માર્કેટ ઇન ઇન્ડિયાના સિનિયર ગ્રુપ ડાયરેક્ટર રજનીશ ખત્તર દ્વારા સૂત્ર સંચાલનમાં સ્વર્ણિમ પેનલ દ્વારા ભારતના નવીનીકરણક્ષમ ઉર્જાના ભવિષ્યને આકાર આપતા મહત્વપૂર્ણ વિષયોમાં ડોક્યુ કરાવવામાં આવ્યું હતું। રોકાણ, વાતાવરણ, મૂડીને પહોંચ, એગ્રો પીવા રીટેક મૂડીને પહોંચ, એગ્રો પીવીમાં ઉભરતી સંભાવના, ઉર્જા સંગ્રહ અને ગ્રીન હાઇડ્રોજન સાથે ગતિશીલ ઉદ્યોગની ક્ષિતિજમાં સક્ષમ વૃદ્ધિ માટે વ્યૂહરચનાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। 31,000થી વધુ મુલાકાતીઓનું ધ્યાન ખેંચનાર REI 2022 દ્વારા સ્થાપિત સિદ્ધિની ગતિને ચાલુ રાખતા વર્ષનું પ્રદર્શન વધુ લોકોને આકર્ષવાની ધારણા છે। 40,000 મુલાકાતીઓનો આંક પાર કરે તેવી અપેક્ષા। મુલાકાતીઓની સંખ્યામાં ઉછાળો ખાસ કરી ભારતના નવીનીકરણક્ષમ ઉર્જાના ક્ષેત્રમાં REIની વધતી પહોંચ અને મહત્વ વિશે બોલે છે। ઘણા બધા સીમાચિહ્નોમાં વૈશ્વિક મંચ પર સફળ થઈ રહ્યો છે। આ ઇવેન્ટની સફળતા અને સુસંગતતા પરથી દેખાય છે। આ અવસરે બોલતા ઇન્ફોર્મા માર્કેટ ઇન ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું, હરિત ઉર્જાએ આપણા રાષ્ટ્રના વ્યૂહાત્મક નવીનીકરણક્ષમના પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। REI એક્સપો અને ધ બેટરી શોના કો-લોકેશન નવીનીકરણક્ષમ ક્ષિતિજમાં ભારતની મોટી છલાંગ દર્શાવે છે। ગતિશીલ એકત્રિત મંચ હિસ્સાધારકોને પથદર્શક નવીનતા બતાવવા, વૈશ્વિક વાર્તાલાપ આગળ વધારવા, મલ્ટીપોલારિટી અને સહકારી સાહસો ખેડવા માટે સશક્ત બનાવે છે। સક્ષમ ઉર્જાની ક્ષતિમાં અમારી એકત્રિત આકાંક્ષાઓને મજબૂત બનાવે છે। આ ક્ષિતિજમાં ગુજરાત કેન્દ્રમાં છે। સ્વચ્છ ઉર્જાના વિસ્તરણમાં પ્રેરણાત્મક પંથે આગળ વધી રહ્યું છે। હાલની 13,152 મેગાવોટ ક્ષમતા પરથી 2025 સુધી 38,000 મેગાવોટ અને 2030 સુધી 61,000 મેગાવોટના ઉછાળા સાથે ગુજરાતની સમર્પિતતા દીર્ઘદ્રષ્ટિ પ્રોજેક્ટો થકી ચમકશે। કચ્છ હાઇબ્રિડ પાર્કના સમાવેશ થાય છે। ભારતીય સ્વચ્છ ઉર્જા ક્રાંતિમાં અવ્વલ તરીકે પોતાને સ્થાપિત કર્યું તેવું તેમણે ઉમેર્યું હતું। ગુજરાતને 2025 સુધી ભારતની નવીનીકરણક્ષમ ઉર્જાની રાજધાની બનાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધ્યેય ડિસેમ્બર 2022 સુધી 6,835 મેગાવોટ પવન ઉર્જા અને 6,325 મેગાવોટ સૌર ઉર્જા ગોઠવવામાં આવી તેના પરથી સ્પષ્ટ થાય છે। GUVNL 13,160 મેગાવોટની આકર્ષક નવીનીકરણક્ષમ ઉર્જા ક્ષમતા સાથે ગુજરાતનું વર્ચસ્વ આધારિત લેખિત કરે છે। પ્રેસ કોન્ફરન્સ પૂરી થતાં સૌનું ધ્યાન ભારતની નવીનીકરણક્ષમ ઉર્જાની ક્ષિતિજને નવો આકાર આપવા સુસજ્જ મહત્વપૂર્ણ 16મા રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા 2023 એક્સપો તરફ ખેડાયું છે। ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે REI એક્સપો 2023 અત્યાધુનિક ટેકનોલોજી, ઇલેક્ટ્રિક મોબિલિટી, ગ્રીન હાઇડ્રોજન, જયપુર દિલ્હી આગ્રા ઈ હાઈવે સાથે સોલાર
ઇન્ટિગ્રેશન તરફ ધ્યાન ખેંચે છે. બાયોગેસ, બાયોમિથેન અને બાયો ફર્ટિલાઇઝર ઉદ્યોગમાં પ્રગતિ પણ કેન્દ્રમાં રહેશે. તો ભારતમાં સક્ષમ ઉર્જાના ભવિષ્યમાં યોગદાન આપનારા પ્રદર્શનમાં સહભાગી માટે ખરા અર્થમાં નોંધપાત્ર અનુભવ વાટ જોઈ રહ્યો છે. देखिए, प्रेस कॉन्फ्रेंस का एक सबसे बड़ा मुद्दा और सबसे बड़ा उद्देश्य हर प्रेस कॉन्फ्रेंस से ये होता है कि हम मीडिया के सामने रूबरू होना चाहते हैं, क्योंकि जैसे मैंने अपनी शुरू की स्पीच में बोला था कि मीडिया का बहुत बड़ा रोल होता है कि किस तरह से सेक्टर की जो पॉजिटिव डेवलपमेंट्स है, जो उसकी एक अच्छी बातें हैं सेक्टर की, और कैसे ये सेक्टर देश को आगे ले जा सकता है, उसके बारे में जो लिखने की ताकत है वो मीडिया के पास है. और इंडस्ट्री के लोग, देखिए आप कोई भी किसी भी इंडस्ट्री को ले लें, आपके पास पॉलिसी मेकर्स होते हैं, जो सरकारी लोग हैं, जिनकी जो पॉलिसीज बनाते हैं, टेक्नोलॉजी प्लेयर्स होते हैं जो हमारे कॉर्पोरेट्स हैं, फाइनेंसिंग इंस्टीट्यूशंस होते हैं जो क्योंकि हर बड़ी टेक्नोलॉजी के लिए फंडिंग की जरूरत होती है. और उसी तरह से मीडिया का एक बहुत ही अहम रोल है, और वो रोल है कि आप अपने पेन की ताकत से इस सेक्टर के बारे में, इस इवेंट के बारे में जब लिखेंगे तो एक बहुत बड़ा अवेयरनेस, जानकारी पहुंचेगी. और आज हम सूरत में जिन कारणों से हैं वो भी मैंने बताया कि किस तरह से सूरत एक बहुत ही अहम मार्केट है भारत के लिए और गुजरात के लिए. और फिर से मैं बोलूंगा कि हमारी खुशनसीबी है कि मोदी जी आज हमारे प्राइम मिनिस्टर हैं, जिन्होंने इतने बड़े बड़े विजन दिए हैं. वो इसी स्टेट के हैं. जब वो चीफ मिनिस्टर थे तब से उनका जो एक विजन है सोलर एनर्जी को लेके बहुत बड़ा था, और आज उसी विजन के साथ वो देश के प्रधानमंत्री के नाते बात कर रहे हैं. सर, अपने देश में कितना रिन्यूएबल एनर्जी का प्रोडक्शन हो रहा है और टारगेट 2020 तक कितना है, और इसका पर्यावरण को कितना है? मेरे ख्याल से मैं ये इस प्रश्न का उत्तर दे सकता हूँ, लेकिन हमारे जो एक्सपर्ट्स हैं मैं उनसे बोलूंगा कि वो वर्ष 2023 FY23 अगर हम बोले कि मार्च 2023 के एंड पे देश में टोटल कैपेसिटी था 125 गीगावाट, और इसमें जो लार्ज हाइड्रो प्रोजेक्ट्स है वो इंक्लूडेड नहीं है. अगर हम लार्ज हाइड्रो प्रोजेक्ट्स जोड़ लें तो करीबन 175-177 गीगावाट के आसपास देश में रिन्यूएबल एनर्जी की कैपेसिटी है. और सरकार की तरफ से ये विजन है या टारगेट है कि 2030 तक 500 गीगावाट की रिन्यूएबल एनर्जी लाया जाए देश में. उसमें से सोलर होंगे 300 गीगावाट और बाकी सारे विंड, हाइड्रो और बायो एनर्जी मिला के बाकी 200 गीगावाट. सर, अभी कितना प्रोडक्शन हो रहा है? अगर प्रोडक्शन मतलब ये तो इंस्टॉल कैपेसिटी है, और अगर हम इलेक्ट्रिसिटी की प्रोडक्शन की बात करते हैं जो मिलियन यूनिट में या बिलियन यूनिट में बात करा जाए, तो FY23 में अगर हम सिर्फ हाइड्रो छोड़ के बात करें तो 204 बिलियन यूनिट का प्रोडक्शन हुआ है रिन्यूएबल एनर्जी से. और पूरी देश में जितनी इलेक्ट्रिसिटी जनरेशन हुआ है वो करीबन 1684 बिलियन यूनिट है. तो इसमें अगर देखा जाए तो रिन्यूएबल एनर्जी की शेयर करीबन 12.5% था, और अगर हम इसके साथ हाइड्रो भी जोड़ दें तो परसेंटेज करीबन 20 से 22% के आसपास पहुंच जाएगी. 2030 तक में कितना सर? 2030 तक सरकार की टारगेट है इंक्लूडिंग लार्ज हाइड्रो करीबन 50% होने की, और अगर सिर्फ रिन्यूएबल माना जाए जिसमें लार्ज हाइड्रो इंक्लूड नहीं है तो करीबन 30 से 35% होना चाहिए शेयर रिन्यूएबल एनर्जी का ओवरऑल इलेक्ट्रिसिटी जनरेशन. कितना गीगावाट होगा सर 2030 तक? 2030 तक गीगावाट हमने बताया 500 गीगावाट की टारगेट है. और जनरेशन की अगर हम बात करें तो करीबन 650 बिलियन यूनिट की जनरेशन की टारगेट है. अभी कितना हो रहा है? अभी 204 बिलियन यूनिट हो रहा है. देखिए, इलेक्ट्रिसिटी गीगावाट में जनरेशन नहीं होता है, गीगावाट ये सोलर की सर बात है, रिन्यूएबल एनर्जी. अच्छा, सोलर नहीं, सोलर भी है, बाकी है. सोलर की अगर हम बात करें तो सोलर का 67 गीगावाट की करंट इंस्टॉल कैपेसिटी है. 67 वो प्रोडक्शन का एग्जैक्टली. सोलर से प्रोडक्शन ऐसे अलग से डेटा नहीं है, अलग से सोलर प्लांट्स. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.